આમાં કાકા વલ્લભજી મહારાજના વતનામૃત છે કે એક બાજુ ધનનો ઢગલો હશે અને એક બાજુ ખાલી ઠાકુરજી હશે, તો વલ્લભ કુલ જે છે ધનના ઢગલા સામે જોશે જ નહીં અને કેવલ ઠાકુરજીને જ પધરાવશે. એ એક મહારાજશ્રીએ એમ કીધું કે હાથ પગ તોડી નાખવામાં આવશે, અમદાવાદથી આગળ ન વધતા, અમદાવાદથી તમે આગળ વધતા નહીં ને હાથ પગ તોડવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. એટલે તમે અમારે ત્યાં બધા કે બાળકો બધા સામગ્રી કે ભેટ કે કાંઈ ન લેતા હો કે રાજભોગ ને પલના ને કાંઈ આપણી તપેલીમાં આપીએ. મેં કીધું હું તપેલીને નથી લેતો, કારણ કે તપેલી આપ્યા પછી તમે તરત જ 12 વાગે ઊભા રહ્યો, લાવો ટિફિન. મેં કીધું એ ધંધો જ ન કરવો કે તપેલી નામે કે હું તપેલી નથી લેતો, ખાલી ચરણમાં ધરવું હોય ધરો. તપેલી નામ પડ્યું તો તમે 12:30 કે આવી જાઓ કે તપેલી આવી તો પ્રસાદ તો આપો. કારણ કે એક બે જણા આવ્યા હતા, મેં હા પાડી દીધી કે તપેલીના કે આપણે ધરવા છે. મેં ધરી દો, મેં કાંઈ જોયું નહીં કેટલા જે કાંઈ ધર્યા હોય તપેલીને ધર્યા. તો પછી બીજે દે મને કે આપ મારી તપેલી થઈ ગઈ. મેં કીધું હા એ તો તપેલી થઈ ગઈ, ભોજન થઈ ગયું. પણ મેં તો ભોજન થઈ ગયું, બધું થઈ ગયું. મને કે પ્રસાદ તો કંઈ કીધું નહીં ક્યારે પ્રસાદ લેવા આવવાનું. મેં કીધું આપણે લઈ લીધું એનું અને આપણે ભોજન કરી લીધું ને હવે ભાઈ મને પાછું સત્સંગમાં મળ્યા. સત્સંગમાં મને ત્યાં અમારા સત્સંગમાં નિયમિત આવે, જ્યાં નિયમિત અમે સત્સંગ ચાલુ હોય ત્યાં આવે છે અમારા. મને કે ઓલું તપેલી થઈ ગઈ? મેં કીધું હા તપેલી થઈ ગઈ, રોજ થઈ જાય, 2 ટાઈમ થઈ જાય તપેલી તો. અત્યારે તપેલી કરીને જ આવ્યો છું. તો એ કે પ્રસાદનું તો આપણે કંઈ કીધું નહીં. મેં કીધું એ મને ખબર નહોતી, પ્રસાદ તમને તમે ધર્યુંને આપવો પડતો એ ખબર નથી. હું કોઈને આમ તો આપતો નથી અને એવું કંઈ રિવાજ રાખ્યો નથી, કારણ કે મારાથી માથાકૂટ થઈ શકે એમ નથી. એટલે હું કંજૂસ માણસ છું, કંઈ લેવડાવતો નથી કોઈને અને આ માથાકૂટ મારાથી થઈ શકે નહીં. હવે એને કહી જ દીધું મેં કે હવે આપણે લઈ લીધું, બધું કરી લીધું. મેં કાલે હવે આવજો, કાલે તમે આવજો. એટલે મેં કીધું એક વૈષ્ણવ લે તો કંઈ સારી વાત છે, તો આપણે મેં કીધું એ રીતે એને કાલે તમે આવી જાજો. અને એને મેં એ દિવસે જ કુદરતી એવું થયું કે ઘરમાં અનુકૂળતા નહોતી અને મેં એને કહી દીધું. બીજે દી પાછું હું ભૂલી ગયો, રોજની ટેવ ના હોય એટલે પાછું ભૂલી ગયો. એ 1 વાગે આવી ગયો એનો છોકરો અને મારે ભોજન બધું થઈ ગયું, હું ભૂલી ગયો કારણ દેવાનું છે. રાતે હા પાડી દીધી, રોજની ટેવ ન હોય, ભોજન થઈ ગયું બધું. અહીંયા સકડી બકડી કાંઈ હતું નહીં. પછી હંસકડીને જે કાંઈ ભેગું જેટલું થયું દૂધઘર હંસકડી, ભાઈ નેક ભોગે એવો નથી કે કાંઈક ખાસા પૂરીને જીરા પૂરીને દૂધઘર ને હંસકડીને કાંઈક મોટો પ્રકાર હોય એવો પ્રકાર નહીં. પ્રસાદી ભંડાર મેં કીધું જેટલું હતું સમેટી, મેં કીધું આટલું કંઈક થવું તો જોઈએ. કણિકા જો દઈશ તો એને એમ લાગે હું પ્રસાદ દીધો. મેં કીધું ભૂલ આપણાથી થઈ ગઈ ને આપણે ખાઈ લીધું. હવે આને બિચારો આવી ગયો, પાછું હાથમાં જોયું ને ત્યારે મને યાદ આવ્યું તો હું તો ભૂલી ગયો. અને આ બધું મેં તો ભોજને કરી લીધું ને બધું સાફ થઈ ગયું, ત્યાં તો કાંઈ હતું નહીં. પણ જેટલું મંગલાથી બંટાનું મંગલાનું જેટલું બધું હતું એ થોડું ઘણું જે કાંઈ પૂરી ખરખરી જે કાંઈ જે હતું એ ભેગું કરી. કારણ કે એ ભાઈ તો ડબ્બો ટિફિન કાંઈક ઘણું કે હમાયની વધારે હોય તો આ લઈ જાઉં. તો મેં કીધું આ તો મોટી મુશ્કેલી ત્યારથી નક્કી કર્યું, તપેલી ના કહે તપેલી નહીં, તપેલી નહીં. તમારે ચરણ ભેટ ધરવી ધરી દે, બાકી તપેલી નહીં. કારણ કે તપેલી બાળકોના ગાવા કરતા પછી તરત આપણને આ જ ટેવ પડી ગઈ છે કે લાવો પ્રસાદ. પ્રસાદ આપી ગયા, કડીકા હું મોઢામાં લેવડાવી દઉં તો એને પ્રસાદ લાગે. 501 આપ્યા, એક મિશ્રીની કણી મોઢામાં લેવડાવી દીધી. આ કેવું લાગે વિચિત્ર. મેં કીધું આપણને વિચિત્ર, મને શરમ આવે. મને કદાચ હું એક દૂધઘરની ટૂંક મોઢામાં લેવડાવી દઉં તો એને પ્રસાદ લાગશે, એને પ્રસાદ કહેશે. પણ મેં કીધું હવે પૂછવું પડશે કે તપેલી કહે તો તપેલી આ પાછું તરત જ માંગવાની તો આ એની રીત જ પડી ગઈ, એને વાંક નથી. એવી ટેવ જ પડી ગઈ છે આપણને કે કંઈક ધારીએ તરત જ આપણને પ્રસાદ આપો. એટલે આ પ્રકારનું છે એ ભીતર રહ્યા વગર છૂટકો નથી. જો આપણે આ જો બહુ તપેલી લઈએ, રોજની 10 તપેલી લઈ લે, 10 જણા આવે 10 જણાની લઈ લે તો પછી એને કંઈક આપવું તો ખરું. હવે આપણે લેવું હોય 4 રોટલી ને હવે એની માટે 40 રોટલી બીજી બનાવવી તો ખરી. કારણ કે 10 જણા ટિફિન લઈને આવશે, એને કંઈક આપવું તો ખરું. ટિફિન લઈને આવશે, કારણ એમને દૂનો આપવો તો ન ચાલે. તો કે 501 લીધા ધૈરા ને ઘણા એક જણાએ આવું કીધેલું છે કે અમે તો 4 એ બ્રાહ્મણને કીધું હતું જમવાનું કે હવેલીમાં જ પ્રસાદ આવશે, પણ હવે અમારા ઘરનું પૂરું નથી ને પાછી રસોઈ બનાવવી પડી. તો મેં કીધું તમે બહુ શ્રમ કરી લીધો આજથી કે 501 મહારાજને આપ્યા પણ પાછી રસોઈ બનાવવી પડી ઘરે. અમને તો એમ હતું કે અમે બ્રાહ્મણને કીધું હતું, 4 બ્રાહ્મણને કીધું હતું. અમારા ઘરની વાત છે, અમારા ઘરમાં આવીને આમ કહી ગયા. પણ બહુ પ્રસાદ ઓછો આવ્યો
અને અમે તો તમે 4 બ્રાહ્મણને આમંત્રણ દઈ દો ને આખું ઘરે ખાઈ લે ને મારે કે રસોઈ બનાવવી પડી. એને કે રસોઈ આજ નહીં બનાવવી પડે, એમ કે તપેલી કરાવી છે એટલે રસોઈ નહીં બનાવવી પડે. આવા અનુભવ થયા ત્યારથી તપેલી છોડી. અનુભવ થતો જાય એમ છોડતો જાઓ, જ્યાં જે અનુભવ થતો જાય છોડો, માથાકૂટ થાય છોડો. હવે છેલ્લે જે વધે પછી એમ થાય કે હવે આમાં રહેવાય એમ નથી, તો ગીરા ત્રણ કીધું આ જગતે છોડો, હવે રહેવાય એમ નથી. જે અનુભવ થાય છોડો, માલા પેરામણી થાય છોડો. આ ઘણા કહે તમે આવીને વિરોધ કરો કે આવો જ નહીં. મેં કીધું એ બહુ થતી છોડી નાખ્યો, જવા દો, માલા પેરામણી જવું નહીં. ભાઈ તમે આવીને એમ કહો છો કે ભેટ લેવીની ના કરવી નહીં, કીર્તન ભેટ બોલવી એના કરતાં આવો છો શું કામ? ચાલો કીર્તનમાં ન જવું, ભેટ બોલે જવું નહીં, ઢાડીલામ ન જવું. કે આવો બધું કીર્તન કરો, ઢાડીલાવાળાને ગાળું કાઢી જાઓ, બિચારા બહાર નીકળતા શરમાય, પછી નાચવાનું તાન બધું એવું જાય. પ્રવચન પહેલાં થઈ જાય, ઢાડીલાવાળા બીજા તૈયાર થઈને તૈયાર હોય અને પ્રવચન થાય તો આખું કે પાણી ઉતરી જાય કે અમે બધી કે આ હવે નાચવું કેમ, બહાર નીકળવું કેમ, એવું તમે બોલી ગયા હો તો ઓલા બિચારાને સંકોચ થાય, બહાર આવતા સંકોચ થાય. તો મેં કીધું હવે એવું હોય તો હવે આપણે અમારે તકલીફ થતી હોય ઢાડીલામ ન આવું, જવા દો ગિરાતરણ કે જેને તકલીફ થાય એમ કે અમને તકલીફ થાય છે. મેં કીધું તમારો સંબંધ આપણો પૂરો, ગિરાતરણ તકલીફ થાય પૂરું, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જે કેવું હોય. તકલીફ થાય ન આવું, બીજું કાંઈ નહીં. તકલીફ થાય છોડી દેવું, પણ તરત જ એ જ મિનિટે ત્યાર એ કે મર્યાદિત નામ ના લેવું, મેં કોઈ દિવસ ના લઉં, આજથી પ્રતિજ્ઞા, એ છોડ્યું, જવા દે. ભલે ગમે એટલું વર્ણન કરી દેવું પણ નામ ન લેવું, મરજા. આજુબાજુ બધું ગમે એટલું વર્ણન કરી દેવું, એમાં તો મને નથી, નામ તો આવતું નથી. એ તો ટેવ પડી ગયા, ધીરે ધીરે છૂટી જાય. એટલે ઘણા આ પ્રકારની પરિસ્થિતિ છે કે ન ગમતું હોય તો આપણે શા માટે ધરાળ કોઈને શીખવાડવા જવું, એ કોઈ સિદ્ધાંત નથી. તદ વિધિ પ્રણિપાતેન પરિપૃષ્ણેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનમ તત્વદર્શિનઃ. એ જ્ઞાનીને તત્વદર્શિનઃ. ઘણા આ વખતે એવું છે, ઘણા એમ કહે છે કે હવે જો શિબિર કરે તો જોવા જેવી થશે, એવું મેં સાંભળ્યું. હવે જો શિબિર કરે તો જોવા જેવી થશે. મેં કીધું એ જોવા જેવું તો જોવું જ છે આપણે. ગમે તે જોવા જેવી શું થશે એ ખાસ મેં કીધું જોવું છે. હવે કે જોવા જેવી શું થાય છે, એટલે હવે જો કરે, આવી વાત મને મળી, કર્ણોપકર્ણ મળી, કાંઈ વાંધો નહીં. જોવા જેવી શું થશે એ તો જોઈએ આપણે કે શું જોવા જેવું થશે, શું તમાશો થવાનો છે. કારણ કે બધું તો આપણે જોઈ લીધું છે, તમાશા બધાય ગાળો એ ખાઈ લીધી છે, હવે બીજું વધારે શું કરશે. એ ટમાટરના ઘા કરે એવું બાકી થતું હોય તો ટમેટાના બોલા સો ગમતો ન હોય તો ટમેટાના ઘા કરે, કોઈ એવું કરે, પથરા મારે, બીજું શું કરી શકે. એટલે શું જોવા જેવી કરવા ઈચ્છી રહ્યા છે એ આપણે જોઈ લેશું. પણ એક વસ્તુ આ જ છે, જો બોલાવવામાં આવે, કેટલા જણા બેસે, કોણ આવી રહ્યું છે એ જરાય મહત્વ નથી. કેટલા જણા સાંભળી રહ્યા છે જરાય મહત્વ નથી. કેટલા જણા સાંભળે છે જરાય મહત્વ નથી. પણ મેં તો ઘણી જગ્યાએ એમ કહે છે કે સમૂહ નહીં થાય, તો ઘણા એમ કે સમૂહ નહીં થાય તો મેં તમે તો છો ને, બસ આપણે બે, પછી તમે હોલી ન રાખો, કાંઈ ન રાખો, મુકામ બેસશું આપણે બે જણા, તમે સામે બેસી જાજો, તમે તો રહેશો ને કે એ બે જશો, તમે બે જાઓ, એટલે તમે તો રહેશો, કાંઈ વાંધો નહીં આવે. પણ તોય જેટલા આવવું હશે આવશે. આપણે કોઈ વાત એવું તો નથી કોણ આવશે તો શિબિર થાય. ઘણાને તો એવો પ્રભાવ પાડવો હોય કે શિબિરમાં આટલા માણસો ભેગા થયા, આટલા લોકો આવ્યા અને બધાએ તાળીઓને ગડગડાટ કરી દીધો, વાહ શિબિર સક્સેસફુલ થઈ ગઈ, બહુ સક્સેસફુલ થઈ ગઈ શિબિર. પણ તાળીઓ કોણ પાડે? જ્યાં મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ વાત થાય ને તાલી કોણ પાડે? એ નિસર્ગ તિદસી પૂતયા કેવલાન ધન તમોગાહા. એ મહાપ્રભુના સિદ્ધાંતની હાંસી ઉઠતી હોય, શ્રી ઠાકોરજીની હાંસી ઉઠતી હોય, ત્યાં તાલીઓના ગડગડાટ થતા હોય, તો એ તો પ્રવાહી જીવો સિવાય આવું કૃત્ય બીજું કોઈ કરી શકતા નથી. પ્રવાહ સૌથી વધારે જ હોય. પુષ્ટિને મર્યાદા કરતાં પ્રવાહનું જોર તો વધારે જ હોય હંમેશા, કારણ કે એ તો બહુલ છે, એનો વિસ્તાર મોટો છે. એટલે આ પરિસ્થિતિમાં આપણા આ ખાલી મંગલાચરણ છે, પછી ગ્રંથમાં આપણે પ્રવેશ કરશું કે ગ્રંથનું આ પૂર્વ ભૂમિકા બહુ મહત્વની હોય છે. ગ્રંથ શું કહેવા માંગે છે, આપણી પરિસ્થિતિ આવી શું કામ થઈ ગઈ છે, આપણામાં અપસિદ્ધાંત શા માટે ઘૂસી ગયો છે, આપણામાં પુષ્ટિનું જે ગૌરવ આપણી અંદર હોવું જોઈએ કેમ નાશ પામે, કેમ નિર્માલ થઈ ગયા છીએ, કેમ આપણે નિર્બલ બની ગયા છીએ કે ઓલાને ખરાબ લાગશે ને ઓલાને સારું લાગશે, જે થવું એ થાય. પણ મહાપ્રભુજીની વાત કહેવામાં કોઈ પણ પ્રકારનો શરમ, કોઈ પણ સંકોચ, કોઈ પણ પ્રકારનો ભય એ રાખવો જોઈએ નહીં. તો પછી નિર્ભયતા શું પ્રાપ્ત થઈ? શું મહાપ્રભુ અભય દાન નિશાન મેલ્યા જીને ચિત્ત હરિ કો દિયા. આપણા કીર્તનકારે કીધું કે મહાપ્રભુજી તો અભય દાન નિશાન મેલ્યા જીને ચિત્ત હરિ કો દિયા. એ પોતાનું ચિત્ત જેને હરિને સમર્પણ કરી દીધું છે, અભય દાન નિશાન દિલ્યા, તો આટલી બી કે શું કરી લેશે, શું થશે,
બીજું શું કરી લેશે? મેં કીધું યવનો જે છે ને ધર્મના નામે શહીદ થઈ જાય છે. આતંકવાદીઓ પોતે અહીંયા ગળા આખાની અંદર બોમ્બ ફેરી અને એ ધર્મના નામે એને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. એના ધર્મમાં એવું કીધું નથી, છતાં એ ધર્મના નામે શહીદ થઈ જાય છે. તો આપણે એક જોડા ન ખાઈ શકીએ? આપણને કોઈ ટમાટરનો ઘા કરે તો આમાં શું અપમાન થઈ ગયું? જેની પાસે આપણે માનની આશા ન રાખતા આપણે કદાચ ગાળો દે તો એમાં શું ફેર પડી જાય? આપણે તો આપણું કાર્ય કર્યું છે, શ્રી મહાપ્રભુજીનું કાર્ય કર્યું છે, શ્રી વલ્લભની સેવા કરી છે. કદાચ ગાળો આપી દે તો આપણે એમાં શું ઘટી જવાનું છે? કે એ તો એનો ભાવ ભજી રહ્યો છે, એનું પ્રવાહીપણું પ્રકટ કરી રહ્યા છે. આપણે આપણું પુષ્ટિપણું શા માટે છોડી રહ્યા છીએ? આપણે આપણું પુષ્ટિ તરીકેનું કર્તવ્ય શા માટે છોડી રહ્યા છીએ? એનું પ્રવાહીપણું બતાવી રહ્યું છે. તો આપણે પુષ્ટિપણું તો બતાવો. એ નિર્માલ્ય થોડા છીએ આપણે? આપણું પુષ્ટિ માર્ગી આપણે ગૌરવ કેમ નથી કે હું પુષ્ટિ માર્ગી છું? એનું પ્રવાહીપણું પ્રકટ કરી રહ્યું છે. આપણે કદાચ તાકાતવાર હોઈ શકે, પણ આપણે કમસે કમ એ આપણી અંદર નિર્માલ્યતા તો ન હોવી જોઈએ. આપણી અંદર આવું પ્રકારની નિર્બલતા તો ન હોવી જોઈએ. આ પ્રકારની જોવા જેવી થશે. એ એક મહારાજશ્રીએ એમ કીધું કે હાથ પગ તોડી નાખવામાં આવશે. અમદાવાદથી આગળ ન વધતા, અમદાવાદથી તમે આગળ વધતા નહીં ને હાથ પગ તોડવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. બહુ આનંદની વાત છે. હાથ પગનું કોન્ટ્રાક્ટ, મેં કીધું મોઢા બોલવામાં ખાલી મોઢાનું જ કામ પડે છે, શિબિરમાં હાથ પગનું બિલકુલ કામ પડતું જ નથી. તોડી નાખો તો મોઢું ચાલુ રહેશે, ત્યાં સુધી હા તો ચાલુ રહેશે. હાથ પગ તોડી નાખે તો હાથ પગનું શું કામ છે બોલવામાં? મેં કીધું કે જરાય કામના નથી હાથ પગ. એ બોલવામાં હાથ પગનું કામ પડતું નથી, ખાલી વાણીનું જ કામ પડે છે. તો આ પ્રવાહી આ ઉચ્ચ કુલની અંદર જન્મેલા પણ આવું પ્રવાહીપણું બતાવી શકતા હોઈ શકે. મહાપ્રભુજી કહે છે થઈ શકે છે. ઉત્તમ કુલની અંદર પણ પ્રવાહી લોકો જન્મ લઈ શકતા હોય છે. વલ્લભ કહે છે આ એનું પ્રકટ કરી રહ્યા છે પ્રવાહીપણું. હાથ પગ તોડી નાખવા આવી ભાષા કોની હોઈ શકે? ઉચ્ચ કુલમાં જન્મેલા, પુષ્ટિ કુલમાં જન્મેલા, વધારે સ્પષ્ટતા કરું તો વલ્લભ કુલમાં જન્મેલા એ એમ કહી શકતા હોય કે મહાપ્રભુજીની વાણી જો બોલશો અને જે વૈષ્ણવ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ આપણો ફાયદો છે. સલાહ આપે છે એ મેં કીધું બહુ સારી સલાહ આપી રહ્યા છો કે વૈષ્ણવનું જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી જ આપણો ફાયદો છે એમ સમજી લેજો. તમે બહુ જ્ઞાન આપવા જાશો તો આ બધા તમારી સામે થવાના છે. ક્યારેક આને જ્ઞાન અપાય નહીં, આને તો અજ્ઞાનમાં જ રખાય. આવું કોણ કહી શકે? પ્રવાહી જેની અંદર પ્રવાહીપણું એ પ્રકટ થયું હોય. ઉચ્ચ કુલમાં પણ પ્રવાહી લોકો જન્મ લઈ શકતા હોય છે. કોઈ પ્રવાહી જીવ આવી જતો હોય છે. મહાપ્રભુજી કહે છે થઈ શકે છે. એટલે તેઈસ તત્કુલે જાતક કર્મણા જાય તે યતઃ, આ શ્રી મહાપ્રભુજીનું વચન છે. મહાપ્રભુજીનું વચન જે છે એને હું વળગીને જ ચાલું છું, એને એ પ્રમાણે જ બોલવાનો પ્રયત્ન કરું છું કે મહાપ્રભુજીના વચનથી વિષયાંતર ક્યાંય ન થાય, મહાપ્રભુજીના વચનથી બહુ દૂર ન વહી જવાય. પૂરેપૂરો પ્રયત્ન રાખીને એ કોઈ પણ એમ ન કહી શકે કે આ વાત જે છે એ ક્યાંય પણ તમે ગ્રંથથી કંઈક અલગ જઈને કહી રહ્યા છો, ખોટું સમજાવી રહ્યા છો, તોડી રહ્યા છો, મરોડી રહ્યા છો, કંઈક છુપાવી રહ્યા છો, અધૂરું બોલી રહ્યા છો. એ કોઈ અવકાશ રહેવો જોઈએ નહીં બને ત્યાં સુધી. પછી તો ઘણાની બુદ્ધિ વધારે ચાલતી હોય તો ચાલી શકે, પણ આ પ્રકારની સંદિગ્ધતાને કોઈ પણ અવકાશ ન રહેવો જોઈએ એવો પ્રયત્ન કર્યા કરું છું. અને એ જ મહાપ્રભુજી કહે છે તેઈસ તત્કુલે જાત કર્મણા જાય તે યતઃ. જે લોકો પોતાના કર્મને કારણે, જન્મ તો કર્મને કારણે થઈ જતા હોય છે, પણ એ જીવ કંઈક જન્મ લેવાથી પુષ્ટિ નથી થઈ જતો. પુષ્ટિ કુલમાં જન્મ લઈ લે કે પુષ્ટિ જીવ ન થઈ જાય. એટલે પુષ્ટિ કુલમાં જન્મ લેવાથી કંઈ પુષ્ટિપણું નહીં આવી જાય કે કોઈ ઉચ્ચ કુલમાં જન્મ લેવાથી કંઈ ઉચ્ચપણું નહીં પ્રાપ્ત થઈ જાય. પણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટાવાળા, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી આપશ્રીના વચનામૃત છે કે વલ્લભ કુલમાં જન્મ લેવાથી શું આપણે એ જીતી લીધો જંગ? જે શ્રી મહાપ્રભુજીના કુલમાં આપણે જન્મ લીધો એનાથી કંઈ આપણી ઉત્તમતા નથી થઈ ગઈ. પણ મહાપ્રભુજી જેવા થોડાક પણ બનવાનો પ્રયત્ન કરીએ તો કંઈક વલ્લભ કુલપણું કહેવાય. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના એ વચનામૃત છે, પુરુષોત્તમ મકરંદ નામનો એમનો ગ્રંથ, એ પાછળથી સંગ્રહ કરવામાં આવ્યો છે વચનામૃતોનો. આપે એમ કીધું કે વલ્લભ કુલમાં કંઈક મહાપ્રભુજીના આદર્શો કંઈક ઉતારીએ વલ્લભ કુલમાં આવીને તો આપણે કંઈક વલ્લભ કુલપણું આપણી અંદર છે. બાકી ખાલી મહાપ્રભુજીના કુલમાં જન્મ લેવાથી આપણે શું કંઈ મોટો કંઈક જંગ જીતી લીધો એમ આપના કંઈક શબ્દો બીજા હોઈ શકે. પણ આજ આપનો હાર્દ તો આપનું કહેવાનું એમ છે કે ખાલી જન્મ લેવાથી આપણું કોઈ ઉત્તમતા નથી થઈ, પણ કંઈક મહાપ્રભુજીના આદર્શોને આપણે જીવનમાં ઉતારીએ, એના જેવા થવાનું, એના જેવા થઈ શકીએ નહીં પણ એના પંથે ચાલી શકીએ એવો પ્રયત્ન કરીએ. જો આવું કંઈક પણ કરીએ તો આ જન્મ લેવો સાર્થક છે. બાકી ખાલી વલ્લભ કુલમાં જન્મવાથી શું ફાયદો છે? એમ આપે વચનામત કર્યું શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી. આ પણ પૂર્વજ અમારાથી મોટા ઘણા એમના વચન છે આ. એટલે એ વચન પણ કારણ કે જે આપણા વડવાઓ કહેતા, વડવાઓ બીજા તમને અપસિદ્ધાંત કહે વડવા અને સિદ્ધાંત કહે એને વડવા નહીં. અમારાથી જે મોટા છે એ સિદ્ધાંત કહી ગયા છે. આમાં કાકા વલ્લભજી મહારાજના વચનામૃત છે કે એક બાજુ ધનનો ઢગલો હશે
અને એક બાજુ ખાલી ઠાકોરજી હશે તો વલ્લભ કુલ જે છે ધનના ઢગલા સામે જોશે જ નહીં અને કેવળ ઠાકોરજીને જ પધરાવશે.